નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 5મો કે જેનું નામ છે યોજક તત્ર દુર્લભ. આ પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 5મો યોજક તત્ર દુર્લભ. પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. અનુલેખન એટલે આપેલા જે વાક્યો છે તેને આપણે જોઈ અને નીચે લખવાના છે. તો ચાલો શરૂ કરીએ. પહેલું વાક્ય, હે કુકુરઃ તવ પૃચ્છમ વક્રમ અસ્તિ. બીજું, વૃક્ષસ્ય ઉપરી એક શુકમ પશ્યતિ. ત્રીજું, બકમ દ્રષ્ટવા ઉષ્ટ્રઃ વદતિ તવ ગ્રીવા વક્રા અસ્તિ. ત્યાર પછી ચોથું વાક્ય, ઉષ્ટ્રભાતા કથમ અસ્તિ. પાંચમું, શુકસ્ય ચંચુ વક્રાઃ કુકુરસ્ય પુચ્છમ વક્રમ બકસ્ય ગ્રીવા વક્રા. છઠ્ઠું, શૃંગાલઃ વદતિ શુકસ્ય ચંચુ વક્રા. સાતમું, ભવતઃ સર્વાણિ અંગાની વક્રાણિ સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યા નૃપઃ અસ્તિ. સાતમું, અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. નવમું, કુકુરઃ લજ્જામ અનુભવતિ. દસમું, ભવતઃ સર્વાણિ અંગાની વક્રાણિ સંતિ. ત્યાર પછી પ્રશ્ન 2, કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. તો ચાલો આપણે વાક્ય બનાવીએ. જુઓ, અહીં આપણને જુદા જુદા શબ્દો છે તે આપેલા છે. તે શબ્દોનો એક એક કોષ્ટકમાંથી અ, બ અને ક ત્રણેય વિભાગમાંથી એક એક શબ્દ લઈ અને આપણે વાક્ય બનાવવાનું છે. જેમ કે અહીં એક ઉદાહરણ આપેલું છે કે અહમ પુસ્તકમ પઠામી. એવી રીતે આપણે બીજા વાક્યો બનાવીએ તો એક વાક્ય બનશે અશ્વઃ જલમ પીબતિ. બીજું, મયુરઃ કેકારવમ કરોતિ. ત્રીજું, કૃષકઃ બીજમ વપતિ. ચોથું, માલા મોદકમ ખાદતિ. પાંચમું, અશ્વઃ વને ધાવતિ. છઠ્ઠું, માલા બીજમ વપતિ. સાતમું, માલા પુસ્તકમ પઠતિ. આઠમું, અશ્વઃ શીઘ્રમ ધાવતિ. નવમું, આગ્નેયઃ લજ્જામ અનુભવતિ. દસમું, અહમ જલમ પીબતિ. તો આવી રીતે જુદા જુદા શબ્દો છે તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપને જે વાક્ય પસંદ પડે તે પ્રમાણે આપ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકશો. ચાલો આગળ જઈએ. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમ કે શુકસ્ય વર્ણ ખાલી જગ્યા અસ્તિ. તો આખું વાક્ય થશે શુકસ્ય વર્ણ હરિતઃ અસ્તિ. એવી રીતે પેલું, ઉષ્ટ્રઃ મરુભૃમ્યા નૃપઃ અસ્તિ. બીજું, કોકિલસ્ય વર્ણ શ્યામઃ અસ્તિ. ત્રીજું, શુકસ્ય ચંચુ વક્રાઃ અસ્તિ. ત્યાર પછીનું ચોથું છે બકસ્ય વર્ણ ધવલઃ અસ્તિ. ચોથું, કાકસ્ય વર્ણ શ્યામઃ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 4,
ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરી વાક્યો બનાવો. જેમ કે એષઃ બકઃ, તો તેનું વાક્ય થશે તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બીજું એષઃ કોકિલઃ તસ્ય કંઠઃ પ્રચલિતા. ત્રીજું સઃ શિક્ષકઃ તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. ત્યાર પછી ચોથું એષઃ પાઠશાલા તસ્ય વ્યવસ્થા પ્રચલિતા. પાંચમું સા સીતા તસ્ય લજ્જા પ્રચલિતા. ત્યાર પછી પ્રશ્ન 5, પાઠ્યપુસ્તકના આધારે હા કે નામાં જવાબ આપો, જેમાં હા માટે આમ અને ના માટે ન લખો. જેમાં પેલું ઉષ્ટ્રઃ મરુભૃમ્યા નૃપઃ અસ્તિ, એટલે કે ઊંટ રણ પ્રદેશનો રાજા છે, તો તે સાચું છે, માટે આપણે આમ લખીશું. ત્યાર પછી બીજું સુકસ્ય ચંચુ સરલાહ અસ્તિ, તો તે ખોટું છે, માટે આપણે ન લખીશું. ત્રીજું કુકુરસ્ય પુચ્છમ વક્રમસ્તિ, કૂતરાની પૂંછડી વાંકી છે, તો તે સાચું છે, માટે આપણે આમ લખીશું. ચોથું બકઃ મનુષ્ય વાણી વક્તુમ શક્નોતિ, એટલે કે બગલો મનુષ્યની વાણી બોલી શકે છે, તો તે ખોટું છે, માટે આપણે ન લખીશું. પાંચમું બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ, બગલાની ડોક વાંકી છે, તો તે ખરું છે, માટે આપણે સાચું આમ લખીશું. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલા શબ્દો પરથી અસંગત શબ્દ ઉપર ગોળ કરો. જેમ કે પેલું શિક્ષક, આચાર્ય, છાત્ર અને વૈદ, તો તેમાં વૈદ છે તે અસંગત શબ્દ થશે. ત્યાર પછી બીજું નીમ વૃક્ષ, આમ્ર વૃક્ષ, તુલસી અને વટવૃક્ષ, તો તેમાં તુલસી છે તે નાનો છોડ છે, માટે તે અલગ પડશે. ત્યાર પછી ત્રીજું અજા, મહિષી, શશક અને ચટકા, તો તેમાં ચટકા છે તે ચકલી થાય એટલે તે જુદું પડશે. ત્યાર પછી બિડાલહ, અશ્વઃ, શુકઃ અને ઉષ્ટ્રઃ, તો તેમાં શુકઃ એટલે પોપટ થશે, તો તે જુદું પડશે. ત્યાર પછી પાંચમું ગજઃ, બકઃ, કાકઃ અને શૃંગાલહ, તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 પક્ષીઓ અને 2 પ્રાણીઓના નામ આપેલા છે, માટે આપણે જુદું કશું પાડી શકતા નથી. જેમ કે ગજઃ એટલે હાથી અને શૃંગાલહ એટલે શિયાળ, જ્યારે બક એટલે બગલો અને કાકહ એટલે કાગડો, તો 2 પક્ષી અને 2 પ્રાણી બંનેના નામો આપેલા છે, માટે કશું અલગ પડતું નથી. ત્યાર પછી પ્રશ્ન 7, વાક્યમ શ્રુત્વા શ્રુતલેખનમ કરોતુ, એટલે કે વાક્યોનું શ્રુતલેખન કરવાનું છે, તો ચાલો કરીએ. પહેલું વાક્ય અહમ મોદકમ ખાદામી. બીજું અહમ દુગ્ધમ પીબામી. ત્રીજું અહમ રોટિકા ખાદામી. ચોથું આર્ય દૂરદર્શનમ પશ્યતિ. પાંચમું રિયા વાર્તાલાપઃ કરોતિ. છઠ્ઠું કાકસ્ય વર્ણઃ શ્યામઃ અસ્તિ. સાતમું બકસ્ય એકાગ્રતા પ્રચલિતા. ત્યાર પછી પ્રશ્ન 8, આપેલ ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. જેમ કે ઉષ્ટ્રઃ મરુભૃમ્યા નૃપઃ અસ્તિ, એવી રીતે નવું વાક્ય સિંહ વનમ નૃપઃ અસ્તિ. ત્યાર પછી કુકુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ, તો તેનું વાક્ય થશે સુકસ્ય ચંચુ વક્રમ અસ્તિ. ત્રીજું ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, તો કુકુરઃ સ્વભાવેન સ્વામી ભક્તઃ અસ્તિ. ચોથું શુકઃ લજ્જામ અનુભવતી, તો શૃંગાલઃ ક્ષુધામ અનુભવતી. આ પ્રકારે આપણે વાક્ય બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5 યોજક તત્ર દુર્લભ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 8, ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.